ઉત્તરાજીનો બાળક પરીક્ષિત ધીરે ધીરે મોટો થયો, રાજ્યાભિષેક થયો। એક દિવસ પરીક્ષિત ઘોડેસવાર થઈને છેક વેરાવળના દરિયા કિનારા સુધી પોતાની રાજસત્તાની વિસ્તાર હતો અને હાથમાં તલવાર લઈ ઘોડેસવાર થઈને ચારે બાજુ બધા જોવે, બધા પશુ પંખી પ્રાણીઓ બધા નિર્ભય, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ મર્યાદાનું પાલન કરનાર। અને પ્રભાસક ક્ષેત્રમાં પહોંચ્યા તો જોયું બાજુમાં એક બળદ ઉભો છે અને એક કાળો પુરુષ શ્યામ સ્વરૂપ વર્ણન, એક કાળો પુરુષ એક ગાયના પગ કાપી રહ્યો છે। 3 પગ કાપી નાખે, એક પગ આમ કાપવાની તૈયારી કરે અને એકદમ પરીક્ષિત મહારાજે કહ્યું, લે નરાધમ ઉભો રહે, મારા વિસ્તારમાં તમામ પશુ પંખી પ્રાણીઓ બધા નિર્ભય હોય અને તું પ્રાણીઓની હિંસા કરે છે। એકદમ અવાજ થયો, એકદમ પેલો કળિયુગ શ્યામ પુરુષ ગભરાયો, કોણ છે તું અહીંયા મારા રાજ્યમાં? કહ્યું, હું કળિયુગ છું, ગાયના કપ પાકી રહ્યો છું। આપણે ગાયની પૂજા કરીએ છીએ, ગાયના વ્રત કરીએ છીએ અને છેલ્લે મરી જાય ને ત્યારે ગાયના પૂછડે પાણી નાખવા પણ આપણે ગાય લાવવી પડે છે। અને આજે કોઈ ગાયની અમે જો ને છેલ્લા ભારતના 1947 માં ભારત દેશ સ્વતંત્ર થયો, એમાંથી સૌથી વધારે જો કતલખાના વધ્યા હોય, સૌથી વધારે ગાયોની કતલ થતી હોય તો છેલ્લા 10 વર્ષમાં થાય છે। હે નરાધમ, તમારા રાજ્યમાં આવી ગાયોની હિંસા કરનાર કોણ છે? અને કહ્યું, એકદમ ધરતો ધ્રુજતો કહેવા લાગ્યો, મહારાજ હું કળિયુગ છું, અરે મારા રાજ્યમાં પશુ પંખી પ્રાણી બધા જ નિર્ભય હોય અને તું ગાયની હત્યા કરે છે। પેલા કલીએ કહ્યું, મહારાજ મને માફ કરો, પણ હવે સમય જ બદલાયો છે, સમય બદલા છે, તમે હું કંઈ નહીં કરી શકીએ। પણ કીધું, હું ગૌ બ્રાહ્મણ પાંડવોનો વંશનો વારસદાર હું અને હું મારા આંખથી ગાયનો વધ થતો જોઉં, એકદમ એનો વધ કરવા તૈયાર થાય કે મારા રાજ્યની હદમાંથી બહાર નીકળ। પણ પાછળ વેરાવળનો દરિયો હતો, કહ્યું, મહારાજ હું ક્યાં જઉં? ભારત છોડીને, આ જગ્યા છોડીને, ભલે હું આખું જવું નહીં પણ મને 2-3 સ્થળ તો આપો કે હું આવી જગ્યામાં વાસ કરું। અને પછી આપણે કહીએ ને કે રાજા દાન અને પ્રજા એનો સ્વભાવ, કહ્યું હા ભલે વાંધો નહીં, 2-5 જગ્યામાં તું ક્યાં રહેવું છે? એટલે પરીક્ષિત મહારાજે કહ્યું કે જ્યાં જુગાર રમાતો હોય, જ્યાં મદિરાપાન થતું હોય, જ્યાં જાણી જોઈને વ્યભિચાર થતો હોય, આવી જગ્યાએ તારો વાસ, તારે ત્યાં જ રહેવાનું, બીજે બહાર ક્યાંય નહીં। એટલે પેલો કલી કે પ્રભુ આપ બધાએ તો ન ગમે એવા સ્થાન છે, પણ હવે મૃત્યુ છે, તમે આ સ્થાન આપો તો હું લઉં, પણ એકાદ સારું સ્થાન તો આપો। એટલે પરીક્ષિતે કહ્યું, ભલે આ તો બધું ખરા, પણ જ્યાં સૌથી વધારે પીડિત ધાતુ હોય, 1.5 લાખ ભાવ પહોંચ્યો, એ જ્યાં સોનું વધારે હોય ત્યાં તારો વાસ। અને તમે જોજો ખરેખર જેટલું સોનાનો મોહ વધારે છે, જેટલું સોનું વધારે પહેરતો છે ને એ બહારથી કહેવાતો છે, પણ અંદરથી એટલો બધો લંપટ હોય, એટલો બધો એના નીતિ નિયમો, બોલવું ચાલવું અને વ્યવહાર એટલો બધો અલગ અલગ હોય। જ્યાં સોનું હોય ને વધારે ત્યાં કળિયુગ તારે, એટલે પેલા કળિયુગ ને એમ તો હા આ સારું સ્થાન છે।